માહિતી સમજ. ટોપિકનું નામ છે સુખ. માનવ જીવનમાં સુખ અને દુઃખ બંને સ્વાભાવિક છે. સુખ એ આનંદ, શાંતિ અને સંતોષની અનુભૂતિ છે, જ્યારે દુઃખ એ પીડા, ખોટ, અસંતોષની સ્થિતિ છે. જીવનમાં આ બંને પરસ્પર જોડાયેલા છે. સુખ વિના દુઃખનું મૂલ્ય સમજાતું નથી અને દુઃખ વિના સુખની મીઠાશ અનુભવાતી નથી. ધર્મગ્રંથો કહે છે કે સુખ દુઃખ ક્ષણિક છે, જેથી સમતોલ મન રાખવું જરૂરી છે. દુઃખ આપણને ધીરજ, સહનશક્તિ અને જીવનનો સાચો અર્થ સમજાવે છે, જ્યારે સુખ આપણને પ્રેરણા, આશા અને જીવન જીવવાની શક્તિ આપે છે. અંતે બંને માનવ જીવનને જીવનમાં સુખ દુઃખનો અનુભવ વધુ ઊંડો હોય છે. સુખ એ સંતાનોની પ્રગતિ, પરિવારનો પ્રેમ અને શાંતિપૂર્ણ ક્ષણોમાં મળે છે. દુઃખ એ શરીરની પીડા, એકલતા અથવા જીવનના સંઘર્ષોથી આવે છે. તત્વજ્ઞાન કહે છે કે સુખ દુઃખ બંને ક્ષણિક છે, પરંતુ વડીલો માટે તેનો અર્થ જીવનનો અનુભવ અને જ્ઞાન છે. દુઃખ તેમને ધીરજ શીખવે છે, જ્યારે સુખ તેમને આશા અને સંતોષ આપે છે. વડીલો માટે સાચું સુખ બહારની વસ્તુઓમાં નહીં, પરંતુ અંતરની શાંતિ, સંતોષ અને આધ્યાત્મિકતામાં હોય છે. આમ સુખ દુઃખ બંને જીવનને જીવનનો સાચો અર્થ સમજાવે છે. શરૂઆતની સુખ દુઃખ. એક ગામમાં બે મિત્રો રહેતા હતા, રામ અને શ્યામ. રામને ખેતીમાં સારો પાક મળે તેથી તે ખૂબ ખુશ થયો. શ્યામને પાક વરસાદના કારણે બગડી ગયો તેથી દુઃખી થયો. એક સંત બંને સંત પાસે ગયા તેથી કહ્યું, બાળકો, સુખ દુઃખ જીવનમાં બે ચક્ર છે. જેમાં દિવસ પછી રાત આવે છે, તેમ સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવે છે. જો તમે સુખમાં અહંકાર ન કરો અને સુખમાં હિંમત ન ગુમાવો તો જીવનમાં શાંતિ મળશે. આ વાત સાંભળીને રામે નક્કી કર્યું કે સુખમાં પણ વિનમ્ર રહેશે અને શ્યામે નક્કી કર્યું કે દુઃખમાં પણ ધીરજ રહેશે. થોડા સમય પછી શ્યામને ફરી સારું પાક મળ્યું અને તે ખુશ થયો. આ વાતો આપણને શીખવે છે કે સુખ દુઃખ ક્ષણિક છે, પરંતુ સમતોલ મન રાખવું જ સાચું છે. તો આજનો ટોપિક છે સુખ અને દુઃખ. બરાબર છે? તો સુખ એ શું છે? તો સુખ એ આનંદ અને સંતોષ આવે એવી સ્થિતિ છે, અને દુઃખ એ શું છે? તો દુઃખ એ મનને પીડા અને ચિંતા થાય એવી સ્થિતિ છે. આપણા જીવનમાં સુખ અને દુઃખ એ બે મહત્વના ભાગ છે. જેમ સિક્કાના બે ભાગ છે, એવી રીતે સુખ અને દુઃખ છે. સુખ આવ્યા પછી દુઃખ આવે છે અને દુઃખ આવ્યા પછી સુખ આવે છે. સુખ કાયમ રહેતું નથી અને દુઃખ કાયમ રહેતું નથી. જેમ રાત આવ્યા પછી દિવસ આવે છે, તેવી જ રીતે દુઃખ આવ્યા પછી સુખ આવે છે. હવે સુખના પ્રકાર છે. તો પહેલું છે શારીરિક સુખ, એટલે કે સ્વસ્થ હોવું, સારો ખોરાક મળવો, આરામ કરવો. બીજું છે માનસિક સુખ, શાંતિ અનુભવવી, સંતોષ રાખવો, આનંદી વિચાર હોવો. પરીક્ષામાં સફળતા મેળવીએ ત્યારે આપણને માનસિક સુખ મળે છે. પછી છે સામાજિક સુખ, પરિવારમાંથી પ્રેમ મળવો, મિત્રોમાંથી આદર સન્માન મળવો, પરિવાર સાથે ખુશીથી રહેવું, એને કહેવાય છે સામાજિક સુખ. પછી છે આધ્યાત્મિક સુખ, એટલે કે ભગવાન પર વિશ્વાસ રાખવો, એમની પર ભરોસો કરીને કોઈ પણ કામ કરવું અને આનંદ મેળવવો, એને કહેવાય છે આધ્યાત્મિક સુખ. તેવી જ રીતે દુઃખના પણ પ્રકાર છે. એમાંથી છે શારીરિક દુઃખ, એટલે કે બીમાર થવું, શરીરમાં કોઈ પણ પ્રકારની ઈજા થવી. પછી છે માનસિક દુઃખ, એટલે કે ચિંતા, ભય, નિરાશા, પરીક્ષામાં નાપાસ થવું, કોઈ પણ વસ્તુમાં ફેલિયર ફીલ કરવું. પછી છે સામાજિક દુઃખ, પરિવારમાં ઝઘડો, અવગણના થવી, એકાંત અનુભવવો, મિત્રો પરિવાર સાથે ઝઘડા થવા, એને કહેવાય છે સામાજિક દુઃખ. પછી છે આર્થિક દુઃખ, એટલે કે પૈસા અને રોજગાર સાથે જોડાયેલું દુઃખ. જેની પાસે પૈસા ના હોય, ગરીબાઈ હોય, જે લોકો બેરોજગાર હોય, એ લોકોને કયું દુઃખ કહેવાય? આર્થિક દુઃખ. પછી છે આધ્યાત્મિક દુઃખ. આધ્યાત્મિક દુઃખ એટલે કે ગમે તેટલું કર્યા પછી પણ મનમાં અસંતોષ અનુભવવો, ચિંતા લાગવી, એને કહેવાય છે આધ્યાત્મિક દુઃખ. જો જીવનમાં હંમેશા સુખ હોય તો માણસ આળસુ બની જાય
અને જો જીવનમાં હંમેશા દુઃખ જ હોય તો માણસ તૂટી જાય છે. તેથી ભગવાને સુખ અને દુઃખ આમ બંને આપ્યા છે, જેથી માણસ પોતાની જીવનમાં સંતુલતા રાખે. દુઃખ માત્ર પીડા આપવા નથી આવતું, પરંતુ તે જીવનમાં મહત્વના પાઠ શીખવે છે. તે આપણને ધીરજ શીખવે છે, તે આપણને સાચા અને ખોટાની પરખ શીખવે છે. એટલે જ્યારે પણ જીવનમાં દુઃખ આવે તો હારી જવું નહીં. આમ જીવનમાં જ્યારે દુઃખ આવે ત્યારે વિચારવું જોઈએ કે આ મને કંઈક શીખવાડવા આવ્યું છે, અને જ્યારે પણ સુખ આવે તો વિચારવું કે આ સુખથી બીજાને હું શું આપી શકું અને તેને આનંદ થઈને અનુભવ કરવો જોઈએ. જય શ્રી કૃષ્ણ.